વિરામ બાદ આપનું સ્વાગત છે। ચૂંટણીઓ જીતવા માટે જે ખેડૂતોના નામે મોટી મોટી નીતિઓ ઘડાય છે, વોટ બેંકના ગંદા રાજકારણમાં જે અન્નદાતાના હકની ગુલબાંગો ફૂંકાય છે, પણ અફસોસ જ્યારે એ જ કિસાન રસ્તા પર આવીને પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે સત્તાધીશોના કાન બહેરા થઈ જાય છે અને તેમની આંખો પર પટ્ટી બંધાઈ જાય છે। જોઈએ આ રિપોર્ટ। આપણે ત્યાં વાસ્તવિકતા એ છે કે જય જવાન જય કિસાનના નારા લગાવનારા નેતાઓ ખેડૂતોની વેદના સાંભળીને મોઢું છુપાવીને ભાગી રહ્યા છે, જેનાથી અન્નદાતાની સ્થિતિ ઓરમાયા સંતાન જેવી થઈ ગઈ છે। મોરબીનું જેતપર ગામ અન્યાય સામે સંગ્રામનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે। ખાનગી વીજ કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની દાદાગીરી સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। ધૂમધકતા તાપમાં છેલ્લા 10 દિવસથી અન્નદાતા કાળજા કંપાવતી ભૂખ હડતાલ પર બેઠા છે। 15થી વધુ ખેડૂતોએ મુંડન કરાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને તબિયત લથડવા છતાં લડત ચાલુ રાખી છે। પણ હરામ બરાબર જો સત્તાના નશામાં ચૂર એક પણ રાજકીય નેતા અત્યાર સુધી ગરીબ ખેડૂતોના આંસુ લૂછવા ત્યાં ફરક્યો નથી। બધા એસી રૂમોમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે। હવે સત્તાધીશો અને પ્રાઇવેટ કંપનીઓની ઊંઘ હરામ કરવા માટે મેદાનમાં એન્ટ્રી થઈ ચૂકી છે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીની। જેતપર ગામની આરપારની લડાઈમાં પાટીદાર સંગઠન એસપીજીએ ઝંપ લાવતા જ આખા ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આંદોલનની આગને વધુ પ્રચંડ બનાવવા માટે ઉપવાસ છાવણી પર પહોંચીને એસપીજીના નેતા કલ્પેશ રાકે સરકાર પર પ્રહારો કર્યા। તેમણે આરોપ લગાવ્યો કે સામ દામ દંડ ભેદ અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને સરકારે શાંતિપૂર્ણ ખેડૂત આંદોલનને તોડવા અને ખેડૂતોની એકતાને કચડવાના પ્રયાસો કર્યા છે। ક્યાંક ને ક્યાંક જે અનશન ઉપર ઉતરી રહ્યા છે આપણા આગેવાનો, એમને તન તોડ મહેનતથી રાતનાથી જોયા વિના જે તેમને તેના પરિવારનું, તેમના શરીરનું અને તેના કોઈ વિચારોનું જે મન મૂકીને જે અટાણે ખેડૂતો માટે સમર્પણ આપ્યું છે એને અમે સમર્થન આપવા આવ્યા છીએ અને લેખિતમાં અમે સમર્પણ આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે એસપીજી ગ્રુપની અમે તમારી સાથે છીએ। કલ્પેશ રાકે અને અલ્પેશ રાકે ખેડૂતોને આહવાન કર્યું કે ગમે તેવા વાવાઝોડા આવે કે સરકાર ગમે તેટલું દબાણ લાવે, સત્તા સામે ઝૂકતા નહીં અને જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પોતાની માગ પર લોખંડી બનીને અડગ રહેજો। હવે આ આંદોલનને વેજલપુર અને આંધરડા જેવા ગામોના સરપંચોનું પણ સમર્થન મળ્યું, જેમણે ખેડૂતોને ન્યાય નહીં મળે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી આપી છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એસપીજી અને ગ્રામજનોની એન્ટ્રી પછી કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા નેતાઓ જાગશે? શું સરકારે ખેડૂતોની શક્તિ સામે ઝૂકવું જ પડશે કે પછી જેતપરથી શરૂ થયેલી આ આંદોલનની આગ આખા ગુજરાતને પોતાના લપેટામાં લેશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।